અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, વડીલો, ગુરુજનો તથા સ્નેહી મિત્રો, આપ સર્વને પ્રજાપતિ સમાજની દીકરી હેતવી તરફથી હેતની ચાસણીમાં ઝબોડી મીઠા મધુર વંદન. મારું નામ પ્રજાપતિ હેતવી પ્રકાશભાઈ છે. હું હાલ ગાંધીનગર ખાતે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. આજરોજ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા આયોજિત વાર્ષિક સંમેલન અને ઇનામ વિતરણના કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓને જે ઇનામો આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે તે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. આજના આ પ્રસંગે હું મારી ભાષામાં પ્રજાપતિ સમાજ વિશે બે વાતો કહેવા માંગુ છું. આપણને બધાને થાય કે આ સમાજ એટલે શું, આ સમાજ એટલે કોણ? તો હું અને તમે આપણાથી જ આ સમાજ બન્યો છે. સમાજ એટલે સમજદારીપૂર્વક સંબંધોની માવજત અને જતન. સમાજમાં કાયદો નહીં, કાનૂન નહીં, વ્યવસ્થા અને અનુશાસન હોય છે. સમાજમાં ભય નહીં, ભરોસો હોય છે. સમાજમાં શોષણ નહીં, પોષણ હોય છે. અને સમાજમાં અર્પણ નહીં પરંતુ સમર્પણ હોય છે. સમાજ એટલે એક એવો પરિવાર, એક એવું સંગઠન કે જેમાં એકબીજાના સુખ દુઃખનો ખ્યાલ રાખવામાં આવે છે. આપણે સૌ ભેગા મળીને આપણા સમાજ માટે કાર્યો કરવા જોઈએ અને સમાજને સહભાગી બનવું જોઈએ. કારણ કે સાવરણીની સળીઓ જો ભેગી હોય ને તો કચરો કાઢે, પણ જ્યારે તે છૂટી પડી જાય ને ત્યારે ખુદ કચરો બની જાય છે. તેવી જ રીતે દ્રાક્ષનું ઝુમખું જ્યારે દ્રાક્ષનું ઝુમખું 100 રૂપિયા કિલો વેચાય, પરંતુ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લેવા પણ તૈયાર હોતું નથી. સમાજથી વ્યક્તિ નહીં પરંતુ વ્યક્તિથી સમાજ ચાલે છે. સમાજે મારા માટે શું કર્યું એમ નહીં, પણ મેં સમાજ માટે શું કર્યું એમ વિચારીને કાર્ય કરવા જોઈએ. અને એમાં પણ આપણે તો ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણો જન્મ પ્રજાપતિ સમાજમાં થયો છે. કેમ કે જ્યારે જૂના જમાનામાં કોઈ મહેમાનો ગામડેથી ચાલીને જતા હોય ત્યારે એ સમયમાં રહેવા માટે કોઈ ધર્મશાળાઓ નહોતી, કોઈ હોટેલો નહોતી. ત્યારે ગામના પાદરે કોઈ પણ અજાણ્યો માણસ આવે તો તે પહેલાં જ પૂછતા કે ગામમાં પ્રજાપતિનું ઘર ક્યાં છે. ત્યાં જઈને તેમને ઓટલો અને રોટલો બંને મળી રહેતો. એ આપણો પ્રજાપતિ સમાજ છે સાહેબ, એ આપણો પ્રજાપતિ સમાજ છે. દિગંબર સાધુઓ કે જેઓના દર્શન માત્રથી પાપ બળીને ભસ્મ થઈ જતા, તેઓને કોઈ દી દરજીની જરૂર ન પડે. આપણે બોર્ડરની રક્ષા કરનાર સરદારજીઓ કે જેઓને કોઈ દી વાણંદની જરૂર ન પડે. આપણા સાધુઓ કે જેઓ જટા રાખે છે, દાઢી રાખે છે, તેઓને કોઈ દી વાણંદની જરૂર ન પડે. જેઓને કોઈ દી વાસ્તુ વિધિ, ધાર્મિક વિધિ નથી કરવી, તેઓને કોઈ દી લગ્ન નથી કરવા, એઓને કોઈ દી વાણંદની જરૂર ન પડે. જૈન સાધુઓ કે જેઓ લાકડાના ખાટલામાં સૂતા નથી, જમીન પર સૂવે છે, તેઓને કોઈ દી સુથારની જરૂર ન પડે, વાણંદની જરૂર ન પડે, સુથારની જરૂર ન પડે, બ્રાહ્મણની જરૂર ન પડે. પરંતુ હાવ દિગંબર સાધુ હોય ને તો એને પાણી પીવા નાનકડા માટલા માટે પ્રજાપતિની જરૂર તો પડે ને પડે. આ દુનિયામાં એક પણ માણસ એવો નથી કે જેને પ્રજાપતિની જરૂર ન પડે. જ્યારે ઘરમાં રહેવા જઈએ ત્યારે કુંભ મૂકીએ, એક કુંભ પ્રજાપતિ બનાવે. દિવાળીમાં ઘરની રોશની માટે જે કોડિયું પ્રગટાવીએ એ કોડિયું પ્રજાપતિ બનાવે. અને છેલ્લે જ્યારે અંતિમ વિદાયનો સમય આવે એ વખતે મુખાબની જેમનું માટલું પ્રજાપતિ વાપે સાહેબ, પ્રજાપતિ જ આપે. જન્મથી મૃત્યુ સુધી પ્રજાપતિની તો જરૂર પડે જ. જેમ પતિ વગર જીવી ન શકાય એમ પ્રજાપતિ વગર ન જીવી શકે. એટલે જ આપણે પ્રજાપતિ કહેવાયા. 18 વર્ણમાં સૌથી પહેલી જ્ઞાતિ એટલે પ્રજાપતિ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એમાં બ્રહ્માનો દીકરો દક્ષ. એ દક્ષ પ્રજાપતિમાંથી 4 વર્ણ પડ્યા અને એ દક્ષ પ્રજાપતિની દીકરી સતી. એ સતીમાં 52 ટુકડા થયા અને 52 શક્તિપીઠ બન્યા. આપણા પુરાણો અને ભગવદ્ ગીતામાં પણ દક્ષ પ્રજાપતિ અને પ્રજાપતિ જ્ઞાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને નામ નિશાની શોધવા જાઓ તો હડપ્પી અને
અને સિંધુકીરની સંસ્કૃતિમાંથી પણ ખોદકામ કરતા 5000 વર્ષ જૂના માટીના વાસણો મળી આવ્યા છે. આવા સમાજમાં જન્મ લેનાર દરેક વ્યક્તિને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તો ચાલો આજના આ શુભ પ્રસંગે આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે આપણે સૌ ભેગા મળીને આપણા સમાજમાં આપણે આપણા ગૌરવશાળી સમાજને આગળ વધારવા બને તેટલા પ્રયત્ન કરીશું. આજના આ શુભ પ્રસંગે મને અહીં આવી બોલવાનો, મારા વિચારો રજૂ કરવાનો મોકો આપ્યો એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય બ્રહ્માણીમાં અસ્તુ.